નમસ્કાર. આજે આપણે એકાઉન્ટની અંદર સ્વાધ્યાયના છઠ્ઠા ચેપ્ટરનો અભ્યાસ કરીએ. પેટા નોંધ, જેને અંગ્રેજીમાં સબસિડરી બુક કહેવામાં આવે છે. તો અગાઉના પ્રકરણની અંદર આપણે આમનોંધનો અભ્યાસ કર્યો. જ્યારે ધંધો નાનો હોય ત્યારે આમનોંધની અંદર તમામ વ્યવહારની નોંધ થતી હોય છે. પણ જેમ જેમ ધંધો મોટો થાય અથવા ધંધામાં વ્યવહારોનું પ્રમાણ વધતું જાય તો એક જ પ્રકારના વ્યવહારો લખવા જઈએ તો ઘણા મુશ્કેલી ભર્યા બની જાય છે. કારણ કે દરેક વ્યવહારની તમારે આમનોંધ કરવી પડે, દરેક વ્યક્તિના ખાતા ખોલવા પડે, એના ખાતાની અંદર નોંધ કરવી પડે. તો એના માટે જે આમનોંધના ચોપડો છે એની એક વર્ગીકૃત નોંધ કરી દેવામાં આવે છે, એટલે એના ભાગ પાડી દેવામાં આવે છે. એને પેટા નોંધ, પેટા એટલે ભાગ. જેમ તમે એક ચોપડો બનાવ્યો હોય અને એમાં એકાઉન્ટ બી લખવું હોય, સ્ટેટ બી લખવું હોય, અર્થશાસ્ત્ર બી લખવું હોય, તો અમુક પત્તા પર તમે ભાગ પાડો કે આટલા ભાગમાં એકાઉન્ટ લખવાનું, આટલામાં સ્ટેટ, આટલામાં અર્થશાસ્ત્ર. તો જે તમે પેટા ભાગ પાડ્યા એને પેટા નોંધ, જેને અંગ્રેજીમાં સબસિડરી બુક તરીકે ઓળખવામાં આવે છે. તો ચલો એનો આપણો અર્થ જાણીએ. પેટા નોંધ શું છે સમજજો. એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધ એટલે પેટા નોંધ. એટલે ઘણી બધી ધંધામાં એક જ પ્રકારના વ્યવહારો થતા હોય, જેમ કે ખરીદીના વ્યવહારો, વેચાણના વ્યવહારો, ખરીદ પરતના વ્યવહારો. તે માટે આમનોંધનો જે ચોપડો છે એની અલગ અલગ નોંધ કરી દેવામાં આવે છે અને એને પેટા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. પેટા નોંધ જે છે મિત્રો, એને દૈનિક ચોપડા, ડે બુક તરીકે બી ઓળખવામાં આવે છે. અહીંયા ભાગ પાડી દેવાના. જેમ કે ઉધાર ખરીદીના વ્યવહારો હોય તો ફક્ત ખરીદ નોંધમાં નોંધવામાં આવશે. ઉધાર વેચાણને લગતા વ્યવહારો હોય તો વેચાણ નોંધની અંદર લખવામાં આવશે. આપણે ઉધારમાં માલ ખરીદ્યો અને માલ પરત કરીએ તો ખરીદ પરત નોંધમાં નોંધવામાં આવશે. આપણે ગ્રાહકને ઉધારમાં માલ વેચ્યો હોય અને ગ્રાહક વેચેલો માલ પરત કરે તો એની નોંધ વેચાણ પરત નોંધમાં આપવામાં આવશે. તો પેટા નોંધ છે એના 3 નિયમ તમે પાકા કરે એટલે તમને ચેપ્ટર આવડી ગયું મિત્રો. તો સમજો કયા 3. પેટા નોંધમાં ફક્ત ઉધાર વ્યવહારોની નોંધ થાય છે. તો પેટા નોંધની ખાસિયત છે મિત્રો, એમાં ફક્ત તમે ઉધાર વ્યવહારની નોંધ કરી શકો છો. રોકડ વ્યવહાર, મિલકત વ્યવહાર અને બિન આર્થિક વ્યવહારની નોંધ પેટા નોંધમાં થતી નથી. રોકડ વ્યવહાર મતલબ તમે રોકડેથી માલ ખરીદ્યો હોય, રોકડેથી માલ વેચ્યો હોય, તમે યંત્ર ખરીદ્યું હોય, ફર્નિચર ખરીદ્યું હોય, તો મિલકતને લગતા જે વ્યવહારો છે એની નોંધ પેટા નોંધમાં કરવામાં આવતી નથી. અને ત્રીજું છે, જો વ્યવહાર અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર હોય તો તેને સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણવામાં આવે છે. આપણે વ્યવહાર કર્યો હોય એમાં અમુક વ્યવહાર અડધો ઉધાર વ્યવહાર હોય, અડધો રોકડ વ્યવહાર હોય. દાખલા તરીકે 10,000નો માલ ખરીદ્યો અને તમે 5,000 રોકડા ચૂકવ્યા. હવે માલ છે 10,000નો અને તમે ચૂકવ્યા 5,000, તો 5,000 એ રોકડ વ્યવહાર કહેવાય અને બાકીના જે 5,000 છે ઉધાર વ્યવહાર છે. તો અડધો વ્યવહાર રોકડ છે, અડધો વ્યવહાર ઉધાર છે. તો એવા વ્યવહારને સંપૂર્ણપણે ઉધાર ગણી લેવામાં આવે છે. તમે 10,000નો માલ વેચ્યો અને સામેના ગ્રાહકે તમને 6,000 રોકડા આપ્યા. હવે માલ વેચ્યો 10,000, એણે તમને 6,000 રોકડા આપ્યા એટલે 6,000 એ રોકડ વ્યવહાર થયો અને બાકીના 4,000 એ ઉધાર છે. તો જો વ્યવહાર અંશતઃ રોકડ
અને અંશતઃ ઉધાર વગરને સંપૂર્ણ ઉધાર ગણી લેવામાં આવે છે. 3 નિયમ યાદ રાખજો. પેટા નોટમાં ફક્ત ઉધાર વ્યવહારની નોંધ કરવામાં આવે છે. પેટા નોટમાં રોકડ વ્યવહાર, મિલકત વ્યવહાર કે બિન આર્થિક વ્યવહારની નોંધ કરવામાં આવતી નથી. અને ત્રીજું, જો વ્યવહાર અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર હોય તો એને સંપૂર્ણપણે ઉધાર ગણી લેવામાં આવે છે. તો હવે આપણે સ્વાધ્યાયના દાખલાનો અભ્યાસ કરીએ છીએ. મિત્રો, પેજ નંબર 151, દાખલા નંબર 4 લઈએ છીએ. નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. આપણે ખરીદ નોંધ તૈયાર કરીશું. સુરેશના ચોપડામાં ખરીદ નોંધ, તારીખ, વેપારીનું નામ, આવક, ભરતીયા નંબર, ખાતા વહી પાના નંબર અને રકમ. તો જ્યારે બી ખરીદ નોંધ બનાવવાની હોય તો આવા શીર્ષક આપી દેવાના. વેપારી એટલે કે જેની પાસે તમે ઉધારમાં માલ ખરીદતા હોય. આવક, ભરતીયા નંબર એટલે માલ ખરીદો એટલે બિલ આપવું પડે, તો જે બિલનો નંબર છે એ આવક ભરતીયા નંબર, ખાતા વહી પાના નંબર અને રકમ. તો ખરીદ નોંધ બનાવતા પહેલાં ચર્ચા કરી કે ખરીદ નોંધમાં ફક્ત ઉધાર ખરીદીને લગતા વ્યવહારોની નોંધ થશે. જે માલ આપણે ઉધારમાં ખરીદીશું એની નોંધ થશે. રોકડ વ્યવહાર, મિલકત વ્યવહાર અને બિન આર્થિક વ્યવહારની નોંધ નહીં થાય. એટલે રોકડેથી માલ ખરીદીશું તો એની નોંધ નહીં થાય. મિલકત એટલે કે યંત્ર મશીનરી ખરીદીશું તો એની નોંધ નહીં થાય. અને જો ખરીદીનો માત્ર ઓર્ડર આપ્યો હોય બિન આર્થિક તો એની પણ નોંધ થશે નહીં. તો 2018 ઓક્ટોબર 1, 10,000નો માલ દીપક પાસેથી 1 માસની શાક પર ખરીદ્યો. હવે 10,000 રૂપિયાનો માલ છે એ દીપક પાસેથી 1 માસની શાક એટલે ઉધારમાં ખરીદ્યો છે. તો એની નોંધ આપણે કરી દઈએ છીએ મિત્રો. 2018 ઓક્ટોબર 1. તો દીપક ખાતે તો બિલનો નંબર નથી ડેશ અને 10,000નો માલ ખરીદ્યો છે તો વ્યવહારમાં 10,000 લખશું. તો 10,000 રૂપિયાનો માલ ખરીદેલો છે. ત્રીજી તારીખ 20,000નો માલ સરદાર સ્ટોર્સમાંથી 10% વેપારી વટાવે ખરીદ્યો. ભરતીયા નંબર 116 છે. તો 20,000નો માલ છે ને 10% વેપારી વટાવે. તમે કેલ્ક્યુલેટર વાપરી શકો છો. 20,000નો માલ હોય ને 10% વેપારી વટાવે, 20,000માંથી 10% તમારે માઇનસ કરવા પડે. આ 20,000 માઇનસ 10% વેપારી વટાવે તો 20,000ના 10% થાય 2,000. તો 20,000માંથી 10% બાદ કરેલા 18,000 થાય. તો લખ્યું છે કે આપણે સરદાર સ્ટોર્સમાંથી ખરીદ્યું છે અને ભરતીયા નંબર 116 એટલે બિલનો નંબર 116 છે. તો ત્રીજી તારીખ સરદાર સ્ટોર્સ ખાતે તો બિલ નંબર છે 116 અને રકમની અંદર આવશે 18,000. તો 18,000 આવી જશે. 7 તારીખ 18,000નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. અહીંયા આપણે પંકજ પાસેથી માલ ખરીદ્યો પણ રોકડેથી. જો ઉધારમાં માલ ખરીદ્યો હોય તો નોંધ થઈ શકશે. પેટા નોંધની ખાસિયત એ છે કે રોકડ વ્યવહારની નોંધ ના થાય.
જો પંકજ પાસેથી ઉધારમાં ખરીદ્યો હોય તો નોંધ થઈ જાય, પણ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યું તો એની મિત્રો નોંધ થશે નહીં. 15 તારીખ, રાજેશને 20,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. તો 20,000નો માલ છે, 10% વેપારી વડે મોકલી આપવા ઓર્ડર આપ્યો. હજી ખરીદ્યું નથી, ફક્ત તમે શું આપ્યો? ઓર્ડર. એટલે ફક્ત તમે ઓર્ડર આપ્યો તો મિત્રો આ વ્યવહાર બિન આર્થિક કહેવાય. એટલે ઓર્ડર આપેલો તમારી કોઈ લેવડ દેવડ થઈ નથી. જો રાજેશ પાસેથી ખરીદ્યો હોત તો આપણે નોંધ કરતા, પણ માત્ર ઓર્ડર આપેલો બિન આર્થિક છે અને એ બિન આર્થિક વ્યવહારની નોંધ થતી નથી. 20 તારીખ, 16,000નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી 1 માસની શાક પર ખરીદ્યું. તો 16,000નું ફર્નિચર છે એ વ્યાસ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. જો તમે માલ ખરીદ્યો હોય તો માલની નોંધ અહીં થઈ જાય, પણ તમે ફર્નિચર ખરીદ્યું અને મિત્રો ફર્નિચર એ માલ નથી પણ મિલકત છે. જો માલ ખરીદ્યો હોય તો એની નોંધ થાય, પણ ફર્નિચર એ મિલકત છે અને મિલકતના વ્યવહારની નોંધ થતી નથી. ત્યારબાદ 21 લઈએ છીએ. રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. રેલવે નોંધના 1,000 ઉમેરીને બિલ નંબર 350 મોકલી આપ્યો. તો રાજેશને આપણે જે ઓર્ડર આપ્યો હતો તો એ રાજેશે એના ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. હવે ઓર્ડર કેટલાનો છે? 15 તારીખ સમજવી પડે. તો જુઓ 15 તારીખ આપણે રાજેશને 20,000નો માલ 10% વેપારી વટાવે ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. તો રાજેશે માલ મોકલી આપ્યો. સમજો કેટલાનો હશે માલ? તમારો ઓર્ડર કેટલાનો હતો? 20,000. વેપારી વટાવ કેટલો હતો? 10%. 20,000માંથી 2,000 ગયા કેટલા થયા? 18,000. મતલબ રેલવે નોંધના 1,000 ઉમેરીને એને માલ તો મોકલ્યો, પણ બિલની અંદર માલ એને રેલવેમાં મોકલ્યો છે. નૂર એટલે ભાડું, તો રેલવેનું ભાડું 1,000 ઉમેર્યું. પેટા નોંધની ખાસિયત એ છે કે તમે માલના વ્યવહાર કરી શકો. હવે રેલવે નોંધના 1,000 ઉમેરેની નોંધ ના થાય. જો તમે ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ બનાવતા હો, અહીંયા રેલવેનું ખાનું બનાવ્યું હોત તો એ નોંધ થઈ શકે. બાકી કોઈ પણ ખર્ચા તમે રકમના ખાનામાં ઉમેરી શકતા નથી. 20,000નો હતો અને 10% વેપારી વટા 2,000 ગયા એટલે 18,000ની નોંધ થશે. આ 18,000માં 1,000 રેલવેનું ઉમેરવામાં આવશે નહીં. તો 21 તારીખ, રાજેશ બિલનો નંબર છે 350 અને રકમ 18,000 છે. તો 18,000 લખાશે. 14,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. હવે ખાસ્ય સમજો કે 14,000નો માલ તમે ખરીદ્યો. જો અહીંયા વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી અને જે વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ ના હોય એ રોકડ વ્યવહાર થયો, અને અહીંયા ફક્ત ઉધાર વ્યવહારની નોંધ થશે, રોકડ વ્યવહારની નોંધ થશે નહીં. 25 તારીખ, નિલેશ પાસેથી 30,000નો માલ 10% વેપારી વટાવે ખરીદી. અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યું. તો 30,000નો માલ છે અને 10% છે વેપારી વટાવ. 30માંથી 3,000 27,000. તો 30,000નો માલ 10% 3,000 માઇનસ 27,000. હવે લખ્યું છે અડધા નાણાં તરત જ ચૂકવી આપે. તો 27,000ના અડધા 13,500. તમે 13,500 ચૂકવી આપે
તો અડધા નાણાં ચૂકવે એટલે અડધો વ્યવહાર રોકડ થયો અને અડધો થયો ઉધાર. પેટા નોંધમાં નિયમ છે કે જો વ્યવહાર અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર હોય તો એને સંપૂર્ણપણે ઉધાર ગણી લેવામાં આવે છે. તો આપણે આખો વ્યવહાર ઉધાર ગણી લઈએ છીએ. 25 તારીખ નિલેશ નામે 27,000. બિલનો નંબર નથી, આપણે ડેશ કરી દઈએ છીએ. 26 તારીખ ચિરાગ પાસેથી 15,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં તરત જ ચૂકવી આપે. તો ચિરાગ પાસેથી આપણે 15,000નો માલ ખરીદ્યો અને નાણાં તરત જ ચૂકવ્યા. નાણાં તરત જ ચૂકવી આપે એનો મતલબ વ્યવહાર તમારો રોકડ થઈ ગયો. કારણ કે માલ ખરીદીને તરત પૈસા આપેલા સંપૂર્ણ વ્યવહાર રોકડ છે અને એ રોકડ વ્યવહારની નોંધ થતી નથી. ત્યારબાદ નીતિન પાસેથી 40,000નો માલ ખરીદ્યો તો એની નોંધ કરશું. 30 તારીખ નીતિન ખાન બિલનો નંબર છે 151 અને 40,000નો માલ ખરીદ્યો છે. હવે આપણે એનો સરવાળો કરી દઈએ. બીજું તો સરવાળો થશે 1,13,000. કુલ ઉધાર ખરીદી. તો આટલા રૂપિયાનો માલ આપણે ઉધારમાં ખરીદ્યો છે એમ કહેવાય. હવે આપણે જે વ્યવહારો નથી નોંધ્યા એનું કારણ લખવું પડે. કેમ નથી નોંધ્યા વ્યવહારો? તો આપણે એનું કારણ લખીએ, સમજી લેજો. તો નીચે લખવાની નોંધ નીચેના વ્યવહાર ખરીદ નોંધમાં નોંધાશે નહીં. તો જે પણ વ્યવહાર નથી નોંધ્યા એના કારણ લખવા પડે. કેમ તમે નથી નોંધ્યા? તો યાદ કરી કયા? પહેલા 7 તારીખ જુઓ. 18,000નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. તો માલ રોકડેથી ખરીદ્યો, રોકડ વ્યવહાર, અને રોકડ વ્યવહારની નોંધ ખરીદ નોંધમાં થતી નથી. તો કારણ કે 2018 ઓક્ટોબર 7 તો રોકડ વ્યવહાર ની નોંધ થશે. પછી 15 તારીખમાં આપણે રાજેશને માલ મોકલી આપવા ઓર્ડર આપ્યો. તો માત્ર ઓર્ડર આપ્યો તે બિન આર્થિક છે, એની નોંધ થશે નહીં. તો 15 તારીખ બિન આર્થિક વ્યવહારની નોંધ થશે નહીં. ત્યારબાદ 20 તારીખ 16,000નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. તો આપણે ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર એ મિલકત છે અને મિલકત વ્યવહારની કોઈ નોંધ થશે નહીં. તો મિલકત વ્યવહારની નોંધ થશે. ત્યારબાદ 24 તારીખ 14,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. તો આપણે માલ ખરીદ્યો પણ વ્યક્તિનું નામ નથી એટલે રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહારની નોંધ થશે નહીં. તો 24 તારીખ
રોકડ વ્યવહારની નોંધ થશે નહીં. ત્યારબાદ 26 તારીખ આપણે ચિરાગ પાસેથી માલ ખરીદ્યો હતો અને પૂરેપૂરા નાણાં ચૂકવ્યા, એ પણ રોકડ વ્યવહાર છે, એની નોંધ થશે નહીં. તો 26 એ પણ રોકડ વ્યવહાર છે, એની નોંધ થશે નહીં. તો આ રીતે તમે ખરીદ નોંધમાં નોંધ કરી શકો. 3 વસ્તુ યાદ રાખવાની. ફક્ત ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ થશે, રોકડ ખરીદીની નોંધ થશે નહીં, મિલકતની ખરીદીની નોંધ થશે નહીં, બિન આર્થિક વ્યવહાર હશે તો નોંધ થશે નહીં. અને જો વ્યવહાર અંશતઃ રોકડ હોય અને અંશતઃ ઉધાર હોય તો એને સંપૂર્ણપણે ઉધાર ગણી લેવામાં આવશે. તો હવે દાખલા નંબર 5 લઈએ છીએ. નીચેના વ્યવહારો પરથી શ્રી ગડા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સના ચોપડે ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરો. શ્રી ગડા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીનની લે વેચનો ધંધો કરે છે. તો ગડા ઇલેક્ટ્રોનિક્સના ખાનાવાળી, કારણ કે ઇલેક્ટ્રોનિક્સનો ધંધો કરતો હોય, એની દુકાનમાં ટીવી પણ વેચતો હોય, ફ્રીજ પણ વેચતો હોય, વોશિંગ મશીન પણ વેચતો હોય, તો આપણે ખાના પાડીને ખરીદ નોંધ બનાવીએ છીએ. શ્રી ગડા ઇલેક્ટ્રોનિક્સની ખાનાવાળી ખરીદ નોંધ. તારીખ, વેપારીનું નામ, આવક ભરતીય નંબર, ખાતા હોય પાન નંબર, 3 ખાના પાડા, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન અને અહીંયા કુલ રકમ. 2018 મે 1 શ્રી દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સમાંથી 10 નંગ ટીવી 30,000 નંગ દીઠ, 5 ફ્રીજ 15,000 નંગ દીઠ, 2 વોશિંગ મશીન 18,000 નંગ દીઠ ના ભાવે ખરીદ્યા. શાખનો સમય 1 મહિનો અને ભરતીયા નંબર છે 100. તો દયા ઇલેક્ટ્રોનિક્સમાંથી આપણે ખરીદ્યું છે અને ઉધારમાં ખરીદ્યું છે, તો નોંધ કરી દઈએ છીએ મિત્રો. અહીંયા આપણે તો 2018 મે 1 તો ખરીદ્યું છે દયા ઇલેક્ટ્રોનિક્સ. તો દયા ઇલેક્ટ્રોનિક્સ માટે બિલનો નંબર છે 100. ટીવી તો 10 નંગ ટીવી અને એક ટીવીનો ભાવ 30,000, તો 30,000 ગુણ્યા 10 કરો તો 3 લાખ થશે. તો ટીવી 3 લાખ. ફ્રીજ છે 5 ફ્રીજ 15,000 નંગ દીઠના ભાવે, તો 15,000 ગુણ્યા 5 કરો 75,000 થશે. વોશિંગ મશીન 2 વોશિંગ મશીન 18,000 નંગ દીઠના ભાવે, તો 2 ગુણ્યા 18,000 36,000 થશે. હવે કુલ રકમ 3 લાખ વત્તા 75 વત્તા 36 તો થશે 4,11,000. તો કુલ રકમ 4,11,000 છે. 7 તારીખ શ્રી તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સમાંથી 5 નંગ ટીવી 25,000 નંગ દીઠ, 10 ફ્રીજ 16,000 નંગ દીઠના ભાવે 10% વેપારી વટાવે ખરીદી. ભરતીય નંબર 151 મળ્યું. અડધા નાણાં રોકડેથી ચૂકવી આપ્યા. અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા એટલે અડધો વ્યવહાર રોકડ છે ને અડધો ઉધાર છે. આપણે આખો વ્યવહારને ઉધાર ગણી લઈએ છીએ. તો 7 તારીખ તારક ઇલેક્ટ્રોનિક્સ ખાતે
બિલનો નંબર છે 151. હવે ટીવી છે મિત્રો, 5 નંગ ટીવી 25,000નો ભાવ. તો ટીવી 5 અને ભાવ છે 25,000નો. તો 1,25,000. પણ ઉપર લખ્યું છે 10% વેપારી વટાવ. તો 5 × 25 એટલે 1,25, એમાંથી 10% એટલે 12,500 વેપારી વટાવ બાદ થશે. 10% વેપારી વટાવ 12,500 એટલે 1,12,500. 10 ફ્રીજ છે 16,000નો ભાવ. દસ ગુણ્યા 16,000 160. 10% વેપારી વટાવ 16,000 તો 12 આવશે 1,44,000. તો ચલો નોટ કરી દઈએ. 7 તારીખ છે. ટીવીની અંદર 5 ટીવી 25,000નો ભાવ એટલે 1,25. એમાંથી 10% વેપારી વટાવના 12,500 એટલે 1,12,500. 10 ફ્રીજ 16,000નો ભાવ એટલે 160. 10% વેપારી વટાવના 16,000 એટલે 1,44,000. તો ટીવી છે 1,12,500, ફ્રીજ છે 1,44,000. વોશિંગ મશીન નથી ડેશ સરવાળો કરી દઈએ તો 2,56,500 થશે. ત્યારબાદ 12 તારીખ શ્રી અંબે સાયકલ સ્ટોર્સમાંથી 5,000ની સાયકલ ખરીદી. તો અહીંયા આપણે સાયકલ ખરીદી તો સાયકલ છે મિલકત, અને અહીંયા મિત્રો આપણે જો માલ ખરીદ્યો હોય, ગળા ઇલેક્ટ્રોનિક્સનો ધંધો શેનો છે? ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીન. તો એની જ ફક્ત નોંધ થાય. તમે સાયકલ ખરીદી એ મિલકત થઈ ગઈ, તો મિત્રો એની નોંધ થશે નહીં. ત્યારબાદ 20 તારીખ શ્રી આત્મારામ ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર્સમાંથી 5 ફ્રીજ 20,000 નંગ દીઠ, 10 વોશિંગ મશીન 15,000 નંગ દીઠના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા, 5% રોકડ વટાવે તરત જ રકમ ચૂકવી આપી. તો આપણે આત્મારામ ઇલેક્ટ્રોનિક્સમાંથી ટીવી, ફ્રીજ ખરીદ્યું, પણ છેલ્લે લખ્યું છે કે નાણાં તરત જ ચૂકવી આપે. આપણે તરત પૈસા ચૂકવી દીધા તો વ્યવહાર સંપૂર્ણ રોકડ છે, અને અહીંયા ઉધાર વ્યવહારની નોંધ થશે. આ વ્યવહાર સંપૂર્ણ ઉધાર છે, માટે આપણે મિત્રોની નોંધ કરીશું નહીં. 25 તારીખ લઉં છું. શ્રી બબીતાને 20 નંગ ટીવી નંગ દીઠ 28,000ના ભાવે, 6 નંગ વોશિંગ મશીન 21,000ના ભાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. તો બબીતા છે એને આપણે ટીવી અને વોશિંગ મશીનનો ઓર્ડર આપ્યો, ફક્ત ઓર્ડર આપ્યો. હજી બબીતાએ માલ નથી આપ્યો, એટલે લેવડ દેવડ થઈ નથી. આ બિન આર્થિક છે મિત્રો, એની નોંધ થશે નહીં. 31 તારીખ ગોકુલધામ ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર્સ પાસેથી 5 નંગ ટીવી 30,000 નંગ દીઠ, 5 વોશિંગ મશીન 23,000ના ભાવે ખરીદ્યા. વેપારી વટાવ 10% છે અને ભરતીય નંબર 123. તો આપણે આની નોંધ કરીએ છીએ. ગોકુલધામ ઇલેક્ટ્રોનિક્સ 31 તારીખ
બિલનો નંબર 123 છે. તો 5 નંગ ટીવી 30,000 નંગ દીઠ આપણે કિંમત ગણીએ છીએ. તો ટીવી 5 30,000 નો પાવર 150 -10% વેપારી વટા 15,135. ત્યારબાદ 5 વોશિંગ મશીન 23,000 નો ભાવ. ₹1,15,000 -10% વેપારી વટા તો થશે 11,500 તો આવશે 1,03,500. તો લખીએ છીએ બિલનો નંબર 123, ટીવી છે 35, ફ્રીજ નથી, વોશિંગ મશીન 1,03,500 અને સરવાળો કરીએ તો 2,38,500. તો કુલ ઉધાર ખરીદી આપણે સરવાળો કરી દઈએ 5,48,500 ફ્રીજ છે 2,19,000 વોશિંગ મશીન છે 1,39,500 સરવાળો છે 9,06,000 તો સરવાળો ટીવીનું 5,48,500, ફ્રીજ 2,19,000, વોશિંગ મશીન 1,39,500 અને કુલ રકમ 9,06,000. હવે તમે જે વ્યવહારો નથી નોંધ્યા એની નોંધ આપણે લખી દેવી પડશે. નીચેના વ્યવહારોની નોંધ ખરીદ નોંધમાં થશે નહીં. તો કયા નથી નોંધ્યા? એક તો જુઓ 12 તારીખ શ્રી અંબેશ સાયકલ સ્ટોરમાં તમે સાયકલ ખરીદી એટલે મિલકત એની નોંધ ના થાય. તો મે 12 સાયકલ વ્યવહાર મતલબ મિલકત ની નોંધ થશે નહીં. તમે મિલકત ખરીદી છે એટલે નોંધ નથી. બીજો 20 તારીખ આપણે આત્મારામ ઇલેક્ટ્રોનિક્સમાંથી રોકડેથી ખરીદ્યા હતા, કારણ કે તરત જ પૈસા ચૂકવ્યા તો રોકડ વ્યવહાર એની નોંધ ના થાય. તો 20 તારીખ તો રોકડ વ્યવહારની નોંધ થશે. 25 તારીખ આપણે બબીતાને ઓર્ડર આપ્યો હતો તો બિનઆર્થિક છે એની નોંધ ના થાય. તો બિનઆર્થિક વ્યવહારની નોંધ થશે નહીં. તો આ રીતે નોંધ કરી દેવાની. જે વ્યવહાર તમે નથી નોંધ્યા એની નોંધ કરવાની. સાયકલ ખરીદી મિલકત એની નોંધ થશે. 20 તારીખે રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે અને 25 બિન આર્થિક વ્યવહાર હોવાથી નોંધ થશે. તો હવે આપણે દાખલા નંબર 6 લઈએ છીએ.
पेज नंबर 152 રાજકોટના અભિષેક સ્ટોર્સ કે જે લોખંડના વેપારી છે તેમના ચોપડે ખર્ચની નોંધ સહિતની ખરીદ નોંધ તૈયાર કરો. તેઓ વસેક, રેલવેનું મજૂરી જેવા ખર્ચાઓ નોંધવા અલગ ખાના રાખે છે. કુલ 12% વસેક દરના આધારે ખરીદ નોંધ તૈયાર કરો. નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી. લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને ખરીદ નોંધ લો. તો રાજકોટનો અભિષેક સ્ટોર જે લોખંડનો વેપારી છે એની ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ, એટલે જે ખાના પાડો છે એમાં ખર્ચનું બી તમારે ખાનું પાડવું પડે. જેમ અગાઉ ગડા ઇલેક્ટ્રોનિકમાં ટીવી, ફ્રીજ, વોશિંગ મશીનનું ખાનું પાડ્યું એમ અહીંયા અભિષેક સ્ટોર્સની ખર્ચની નોંધ સહિતની ખરીદ નોંધ, તારીખ, વેપારીનું નામ, આવક ભરતીયા નંબર, ખાપા, ચોખ્ખી રકમ. અહીંયા ખર્ચાના અલગ ખાના બનાવડાયા છે. રેલવેનું મજૂરી, આવક પૂરતી કેન્દ્રીય વસેક જેને CGST કહેવાય, આવક પૂરતી રાજ્ય વસેક જેને SGST કહેવાય, અને આવક પૂરતી સંકલિત વસેક જેને IGST ના નામે ઓળખવામાં આવે છે. તો લઈએ છીએ તો 2019 એપ્રિલ 1 શાહરૂખ સ્ટોર્સ પાસે 50,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યું. મજૂરીના 2,000 અને રેલવેના 5,000 તેમના ભરતીય નંબર 51માં દર્શાવેલ છે. તો ચલો આપણે ખરીદ્યું છે 2019 એપ્રિલ 1. તો 2019 એપ્રિલ 1 શાહરૂખ સ્ટોર્સ ખાતે બિલનો નંબર છે 51. હવે 50,000નો માલ છે ને 10% વેપારી વટાવે. તો 50,000નો માલ હોય એમાંથી 10% વેપારી વટાવ બાદ કરીએ તો 50,000માંથી 5,000 બાદ થાય એટલે કેટલા? 45,000 આવશે. હવે મજૂરીના 2,000 છે ને રેલવેના 5,000. તો રેલવેના 5,000, મજૂરીના 2,000. તમે સમજો. $50,000નો માલ 10% એટલે 5,000 ગયો વેપારી વટાવ એટલે 45,000. એમાં ખર્ચા આપણે ઉમેરીએ પછી GST ગણાય. ઉપર લખી દો 12% GST છે. વસેક એટલે વસ્તુ અને સેવા કર, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 45,000 ના થાય. એમાં ખર્ચા ઉમેરવાના પછી તમે GST ગણી શકો. તો 45,000 માં રેલવેનું 5,000 ઉમેર્યા અને મજૂરીના 2,000 ઉમેર્યા. તો 45 + 5 50 + 2 52,000. હવે તમે 52,000 પર GST ગણી શકો. કુલ 12% GST છે. તમે ગુજરાતની અંદરથી માલ ખરીદ્યો તો 12%માં 6% કેન્દ્ર સરકારનું GST ગણાય અને 6% રાજ્ય સરકારનું. તમે કેલ્સીનો ઉપયોગ કરી શકો છો મિત્રો. પછી 52,000 ઉપર 6% કરો GST. તો 52,000ના 6% થશે 3,120 એ CGST અને 6% SGST રહેશે. તો 52,000ના મિત્રો 6% 3,120
અને 3120 સી જીએસટી અને એસ જીએસટી તમને મળી જશે. તો સી જીએસટી 3120, એસ જીએસટી 3120. હવે કુલ રકમ એટલે આ બધાનો સરવાળો 45 વત્તા 5 50 વત્તા 2 52 વત્તા 3120 વત્તા 3120, તો કુલ મળશે 58,240. 50,000નો માલ, 10% વેપારી વટાવો 5,000 એટલે 45,000. રેલવેનું 5, મજૂરીના વેરે 52,000. ગુજરાતમાંથી માલ ખરીદ્યો 52,000ના 6% જીએસટી 3,120 સી જીએસટી અને 6% એસ જીએસટી 3,120, ટોટલ થઈ ગયો 58,240. પાંચમું લઈએ, દીપિકા પાસેથી 30,000નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો, મજૂરી પેટે 500 અને રેલવેનું 600, સાથેની કુલ રકમ રોકડેથી તરત જ ચૂકવી દીધી. તો આપણે દીપિકા પાસેથી માલ ખરીદ્યો, પણ છેલ્લે શું કુલ રકમ તરત જ રોકડેથી ચૂકવી. કુલ રકમ એટલે બધા પૈસા રોકડ આપી દીધા. તો આ વ્યવહાર સંપૂર્ણ રોકડ છે મિત્રો. અને ખરીદ નોંધમાં ફક્ત ઉધાર ખરીદીના વ્યવહારની નોંધ થાય. આ રોકડ વ્યવહાર છે માટે નોંધ થશે નહીં. 20 તારીખ 40,000નો માલ મુંબઈ એટલે મહારાષ્ટ્રના અમિતાભ પાસેથી 10% વેપારી વટાવે ખરીદી, મજૂરીના 1,000, રેલવેનું 2500 લેખે બિલ નંબર 251 મળ્યું. અમિતાભને અડધા નાણાં તરત ચૂકવી દીધા. તો આપણે અમિતાભ પાસેથી માલ ખરીદ્યો છે. મહારાષ્ટ્ર એટલે ગુજરાત બહારથી માલ ખરીદ્યો. તમે ગુજરાતની અંદરથી માલ ખરીદો, જેમ કે અહીંયા ગુજરાતમાંથી માલ લીધેલો, તો 12%માંથી 6% કેન્દ્ર સરકારનું જીએસટી, 6% રાજ્ય સરકારનું. પણ મહારાષ્ટ્ર એટલે ગુજરાતની બહાર આવી ગયું તો ડાયરેક્ટ 12% આઈ જીએસટી ગણાશે. સંકલિત વસે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ગણાશે. અને લખ્યું છે અડધા નાણાં તરત ચૂકવ્યા. અડધા નાણાં તરત ચૂકવે, અડધો વ્યવહાર રોકડ છે અને અડધો વ્યવહાર ઉધાર છે. આપણે એને સંપૂર્ણપણે આખે આખો ઉધાર ગણી લઈએ છીએ. તો 20 તારીખ પર ધ્યાન આપજો. અમિતાભ ખાતે બિલનો નંબર છે 251. તો 40,000નો માલ છે ને 10% વેપારી વટાવો છે. તો 40,000 માઇનસ 10% વેપારી વટાવના 4,000 એટલે 36,000. તો ચોખ્ખી રકમમાં 36,000. મજૂરીના 1,000, રેલવેનું 2500. તો મજૂરીના 1,000, રેલવેનું 2500. તો અહીંયા ઉમેર્યું મજૂરી 1,000 અને રેલવેનું 2500. તો 36,000 વત્તા 1,000 વત્તા 2500. તો 36 ને 37 ને 25 39,500. હવે જીએસટી ગણી લઈએ મિત્રો. તો મહારાષ્ટ્ર એટલે ગુજરાત બહાર એટલે ડાયરેક્ટ 12% તમારે આઈ જીએસટી ગણવાનું. આના ઉપર ગણવાનું 39,500 ગુણ્યા 12% કરવાનું. તો 39,500 12% આઈ જીએસટી થશે મિત્રો 4,740.
અહીંયા ડેશ 4740, તો 36,000 વત્તા 2500 વત્તા 1,000 વત્તા 4740 આ બધાનો આપણે સરવાળો કરી દઈએ તો મળશે 44,240. 25 તારીખ 35,000નું યંત્ર એક માસની શાક પર પૂજા પાસેથી ખરીદ્યું. આપણે યંત્ર ખરીદ્યું છે. યંત્ર મિત્રો મિલકત થઈ, અને અહીંયા ફક્ત માલ ખરીદ્યો હોય તો નોંધ થશે, મિલકતને લગતા વ્યવહારોની નોંધ થશે નહીં. 30 તારીખ ચેન્નઈ તમિલનાડુ માં અનુષ્કા પાસેથી 25,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યું. ભરતીય નંબર 44 મળ્યું. રેલવે નોટના 500 દર્શાવેલા છે. તો અહીંયા આપણે અનુષ્કા પાસેથી માલ લીધો, ચેન્નઈ તમિલનાડુ, એટલે ગુજરાતની બહારથી ખરીદ્યું. તો ગુજરાતની બહારથી ખરીદો તો IGST લાગુ પડશે. તો ચલો ખરીદું છું 30 તારીખે. અનુષ્કા ખાતે બિલનો નંબર 44. હવે 25,000નો માલ 10% વેપારી વટાવશે. તો 25,000 માઇનસ 10% વેપારી વટાવ, 2500 ગયા એટલે 22,500. તો ચોખ્ખી રકમ તે 22,500. રેલવે નોટના 500 રૂપિયા, તો રેલવે નોટ 500. મજૂરીના નથી લખેલા એટલે 22,500માં મજૂરીના ઉમેરીએ 500 એટલે 23,000 થશે. હવે તમિલનાડુમાંથી ખરીદો ગુજરાત બહાર એટલે સીધો IGST લાગશે, સંકલિત બસે. તો ડાયરેક્ટ 5% ગણીશું આપણે મિત્રો. તો 23,000ના 12% મિત્રો IGST. તો 23,000ના 12% ગણીએ તો 2,760. તો IGST ની અંદર 2,760 સરવાળો કરીએ. 22,500 વત્તા 500 વત્તા 2,760 તો મળશે 25,760. સરવાળો કરી દઉં છું મિત્રો. કુલ ઉધાર ખરીદ તો ચોખ્ખી રકમમાં થશે 1,03,500. રેલવે નોટમાં થશે 8,000. મજૂરીમાં થશે 3,000. કેન્દ્રીય વસે 3,120. રાજ્ય વસે 3,120. IGST છે 7500. અને કુલ રકમનો સરવાળો 1,28,240. હવે જેની તમે નોંધ નથી કરી એ લખવું જરૂરી છે. તો નીચે આપણે એક નોંધ લખી દઈએ છીએ મિત્રો કે કયા નથી નોંધે. નીચેના વ્યવહારોની નોંધ ખરીદ નોંધમાં થશે નહીં. તો જે નથી નોંધેલી વાત 1લી તારીખ થઈ ગઈ છે. 5મી તારીખે
રોકડ વ્યવહાર હતો, દીપિકા પાસેથી રોકડેથી માલ લીધો હતો, તેની નોંધ ના થાય. તો રોકડ વ્યવહારની ખરીદ નોંધમાં નોંધ થશે નહીં. ત્યારબાદ 20 નોંધ કરી છે. 25 તારીખે આપણે એક પૂજા પાસેની યંત્ર છે, યંત્ર મિલકત છે, તેની નોંધ નહીં થાય. તો 25 તારીખ યંત્ર એટલે કે મિલકત વ્યવહાર હોવાથી ખરીદ નોંધમાં નોંધ થશે નહીં. તો બે નથી નોંધ્યા, એક રોકડ વ્યવહારની નોંધ નથી કરી અને એક યંત્ર ખરીદવાની નોંધ કરી.